ધરો આઠમ. ભાદરવા સુદ આઠમને ધરો આઠમના રૂપમાં ઉજવાય છે. આ વ્રત કરવાથી બાળકો સ્વસ્થ રહે છે, કુટુંબનો વંશ વધે છે. આ વ્રત ખાસ કરીને સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે. તો આવો જાણીએ આ વ્રતની વિધિ અને ધરો આઠમની વ્રત કથા. વ્રતની વિધિ આ પ્રમાણે છે. આ વ્રત ભાદરવા સુદ આઠમના દિવસે કરવામાં આવે છે. આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી જવું અને નિત્ય કાર્યથી પરવારી સ્નાન કરી લેવું. આ દિવસે ધરાની પૂજા કરવી અને પ્રાર્થના કરવી કે જે રીતે ધરો વધે છે એ રીતે અમારા કુળનો વંશ પણ વધારજો. આ દિવસે ટાઢો ખોરાક ખાવો. ભોજનમાં ચોખાના લાડુ, ફળગાવેલા કઠોળના વડા વગેરે લઈ શકાય. આ વ્રત સંતાનોના કલ્યાણ માટે સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે. આ દિવસે કોઈપણ પ્રકારનું ઘાસ ન કાપવું. તો હવે સાંભળીએ ધરો આઠમની વાર્તા. એક ગામમાં સાસુ વહુ પ્રેમથી રહેતા હતા. તેઓ ખેતરમાં મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. વહુને એક દીકરો હતો. વહુ સાસુની આજ્ઞાનું પાલન કરતી હતી. સાસુ પણ વહુનું માન રાખતા હતા. એવામાં ધરો આઠમનો પવિત્ર દિવસ આવ્યો. સાસુએ કહ્યું કે વહુ, ચાલ આપણે ખેતરમાંથી ઘાસ કાપી લાવીએ. વહુ ધરો આઠમનું વ્રત કરતી હતી. આથી આ દિવસે ઘાસ કેવી રીતે કાપી શકાય તેણે સાસુને ના પાડી. આથી સાસુએ ગુસ્સો કરતાં કહ્યું કે ઘાસ નહીં લાવીએ તો ખાઈશું શું, તારું કપાળ? આથી વહુ લાચાર બની સાસુ સાથે ખેતરમાં ઘાસ કાપવા માટે ગઈ. છોકરાને ઘોડિયામાં સુવડાવી બારણે સાકર ચડાવી તેઓ ખેતરમાં જવા નીકળ્યા. પણ વહુનું મન ન માન્યું. ધરો આઠમના દિવસે લીલું ઘાસ કઈ રીતે કાપી શકાય? આથી વહુ ધરો બાજુમાં રાખી અન્ય ઘાસ કાપવા લાગી. સાસુ વહુ ઘાસ કાપીને ઘર તરફ જવા લાગ્યા. રસ્તામાં કોઈએ તેમને સમાચાર આપ્યા કે તમારું ઘર ભડભડ સળગે છે, માટે જલ્દી ઘરે જાઓ. સાસુ વહુ તો આ સાંભળી હેપતાઈ ગયા અને ગભરાતા ઘરે આવ્યા. જોયું તો તેમનું ઘર આખું બળીને રાખ થઈ ગયું હતું. વહુએ જઈને તરત પહેલાં પોતાના બાળકને જોવા બારણાને ખસેડીને જોયું તો તેના પુત્રની આસપાસ ધરો વીંટળાઈ ગઈ હતી. આ દ્રશ્ય જોઈ વહુ ખુશ થઈ અને સાસુને કહ્યું કે જુઓ, મારું ધરો આઠમનું વ્રત ફળ્યું. ધરો માએ મારા બાળકને બચાવી લીધું. સાસુ પણ આ જોઈ આશ્ચર્યમાં પડી ગયા અને ધરો આઠમને દિવસે ઘાસ ન કાપવાનો નિર્ણય લીધો. આવો છે આ વ્રતનો પ્રભાવ. એ ધરોમાં જેવી રીતે વહુને ફળ્યા એવા સૌને ફળજો.